દિવ્યાંગ બાળકો માટે કાનૂની વાલીપણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જાગૃતતા આવે તે અંતર્ગત આ કેમ્પ યોજાયો, જેની અંદર અનેક બાળકોની સાથે સાથે તમામ જે મહેમાનો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સામર્થ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સમાજ સુરક્ષા વિભાગના સહયોગથી આજે 3 મે 2026ના રોજ દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલત પરિસરમાં લીગલ ગાર્ડિયનશિપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને સિનિયર જજ શ્રી વેજી ગઢવી કાનૂની સેવાની ભૂમિકા વિશે સમજ પણ આપી છે। આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગના એસડીઓ શ્રી ભગીરથસિંહ ચુડાસમા મનોદિવ્યાંગ બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓની પણ માહિતી આપી છે। એસોસિએશનના પ્રમુખ શ્રી નવીન કારચાએ ટ્રસ્ટ, વિલ અને વાલીપણાના જટિલ કાયદાઓને સરળ ભાષામાં સમજાવ્યા છે। કેમ્પમાં દસ્તાવેજોની ચકાસણી અને ઓનલાઈન અરજી માટે પણ લાઈવ ડેમો આપવામાં આવ્યો છે। હું નવીન કરેચા, પ્રમુખ સૌરભ પેરેન્ટ એસોસિએશન। આજે અમારા લીગલ ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ માટે કેમ્પ ગોઠવ્યું છે, જેમાં અમને પૂરો સહયોગ જિલ્લા કાનૂની સેવા મંડળ અને સમાજ સુરક્ષા વિભાગનો સહયોગથી આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અમે 2022માં આનો અવેરનેસ કેમ્પ આ જગ્યાએ રાખ્યો હતો અને એના પછી અમે 75+ જેટલા વાલીઓને અમે સર્ટિફિકેટ અપાયના છે અને જે બી છે આજે 23 જેટલા વાલીઓ લાભાર્થીઓ આ કેમ્પમાં આવ્યા છે અને એમને બી આ બધું ઓનલાઈન અમે પ્રોસિજર સમજાવશું અને પ્રોસિજર સમજાવ્યા પછી આ કાર્યવાહી આગળ વધશે। આજના કાર્યક્રમમાં શ્રી વિજય ગઢવી સિનિયર જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા મંડળના અને ભાગીરથ ચુડાસમાજી એસડીઓ સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટથી અને અંજનાબેન ગાયકવાડ જે પેરેન્ટ્સ માટે બહુ કામ કરે છે, એ પણ આજે અમારા જોડે જોડાયેલા છે અને આ કાર્યક્રમને સમાજના અમારા મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને સુધી પહોંચે એના માટે અમે મુખ્ય હેતુ એ છે કે અમે જે વાલીઓને અગવડતા પડે છે બધા કામોમાં, એના માટે આ સમર્થ પેરેન્ટ એસોસિએશન ફોર્મ કરવામાં આવ્યું છે। તો બાળકની કાળજી તો સ્કૂલ્સ કે બધા કરે છે, પણ સમર્થ પેરેન્ટ એસોસિએશન એમના વાલીઓ માટે અવેરનેસ કેમ્પ અને બધી સેવા પહોંચાડવા માટે કામ કરે છે।